बाळको केम छो बधा मजामां ने। आपणे गुजरातीमां काव्य नंबर 9 हूँ तो पूछूं भणी रह्या छीए, जेमां आपणे गया विडियोमां तेनी समजूती मेळवी हती अने स्वाध्यायनो प्रश्न 1 અને 2 लख्यो हतो। आजे बधा आपणे पाठ्यमां पेज नंबर 47 पर आवो। त्यां आपेलो छे प्रश्न नंबर 3। एमां लखो सूचना काव्य पंक्तिओ पूर्ण करीने लखो। जेनी पासे पाठ्य नथी ए बुक्स में लखे अने पाठ्य छे बधा पाठ्यमां लखे। लखो एमां पेलुं हूँ तो पूछूं के मोरलानी, एटलुं आपेलुं छे, आपणे आगळनी भरवानी छे पंक्तिओ। क्यां सुधी? कीकीओ कोणे मढी, कीकीओ कोणे मढी प्रश्नार्थ चिन्ह। लखो एमां हूँ तो पूछूं के मोरलानी पीछी में रंग रंग वाड़ी पछीनी लीटी में आ टीलड़ी कोणे झड़ी, आ टीलड़ी कोणे झड़ी प्रश्नार्थ चिन्ह। एना पछीनी लाइन में वड़ी पूछूं के मींदड़ीनी मांजरीशी आँख में चकचकती पछी तापेलुं छे कीकीओ कोणे मढी, कीकीओ कोणे मढी प्रश्नार्थ चिन्ह। एटले आखुं थाशे हूँ तो पूछूं के मोरलानी पीछी में रंग वाड़ी आ टीलड़ी कोणे झड़ी प्रश्नार्थ चिन्ह। वड़ी पूछूं के मींदड़ीनी मांजरीशी आँख में चकचकती कीकीओ कोणे मढी प्रश्नार्थ चिन्ह। एना पछी ख हूँ तो पूछूं के पोपचे मढेली, हूँ तो पूछूं के पोपचे मढेली आटलुं आपणे आपेलुं छे। एना पछी आगळ लखवानुं छे चूंदड़ी कोणे करी त्यां सुधी। लखो एमां आ 10 दिस देखती आँख मारी कोणे करी, आँख मारी कोणे करी प्रश्नार्थ चिन्ह। एना पछीनी लाइन में वड़ी पूछूं के नवलख तारे मढेली आ आभलानी चूंदड़ी कोणे करी, आभलानी चूंदड़ी कोणे करी प्रश्नार्थ चिन्ह। एना पछी प्रश्न नंबर 4 नीचेना शब्दों माटे काव्यमां कया शब्दों वपराया छे ते शोधीने लखो। आपणने अहींया शुद्ध शब्द आपेला छे, एना जे तळपदा शब्दों काव्यमां वपराया छे ए शोधीने आपणे लखवाना छे। बराबर छे। जो जेम के अहीं आपेलो छे मोर, तो एनो मीनिंग शुं थाय छे? काव्यमां मोरनो कयो तळपदो शब्द आपेलो छे? तो के मोरलो। એટલે ઊંધા સમાનાર્થી ટૂંકમાં પૂછેલા છે। મોરલો એટલે શું? તો કે મોર। તો આપણને જવાબ આપી દીધો છે, આપણે શબ્દ શોધવાનો છે। તો પેલું છે મોર, એટલે આવશે મોરલો, મોરલો। એના પછી ગાય, એટલે આવશે ગાવડી, ગાય, તેમાં આવશે ગાવડી। एना पछी आभ, એટલે આવશે આભલા, આભલા। एना पछी आंबो, એટલે આવશે આંબલો, આંબલો। એના પછી આવશે
બિલ્લી, બિલ્લી એટલે આવશે મીંદડી, મીંદડી. એના પછી આવશે ચંદ્ર, ચંદ્ર એટલે આવશે ચાંદો, ચંદ્ર આવશે ચાંદો. મોર તો મોરલો, ગાય તો ગાવડી, આભ તો આભલા, આંબો એટલે આંબલો, બિલ્લી એટલે મીંદડી, ચંદ્ર એટલે ચાંદો. એના પછી પ્રશ્ન નંબર 5. કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો. કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો. જો આપણને ઉદાહરણ આપી દીધું છે માંજરી, તો માંજરી શબ્દ શેના માટે વપરાણો છે? તો કે આંખ માટે, એટલે કે માંજરી તો શું આવશે? આંખ. એના પછી છે કીકી, તો આવશે ચમકતી, કીકી તો આવશે ચમકતી. એના પછી છે ધાર, ધાર એટલે થોડી મીઠી, ધાર તો આવશે થોડી મીઠી. એના પછી આવશે ભમરડી, ભમરડી આવશે ભમતી, ભમરડી તો આવશે ભમતી. એના પછી દિશા તો આવશે દશ, દિશા તો આવશે દશ. તારા તો આવશે નવલખ, તારા તો આવશે નવલખ. એના પછી ટીલડી, ટીલડી એટલે રંગ રંગવાળી, ટીલડી આવશે રંગ રંગવાળી આવશે. કીકી ચમકતી, ધાર એટલે ધોરી મીઠી, ભમરડી એટલે ભમતી, દિશા તો દશ, તારા નવલખ, ટીલડી રંગ રંગવાળી. એના પછી છે પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં આપણને આપેલું છે દૂધ, આંખ, થાળી, આભ, રંગ. દૂધ, આંખ, થાળી, આભ, રંગ. લખો. એમાં પહેલો શબ્દ આવશે આભ, આભ. એના પછી આવશે આંખ, આભ પછી આવશે આંખ. એના પછી આવશે થાળી, થાળી. એના પછી આવશે દૂધ, દૂધ. એના પછી આવશે રંગ, દૂધ ને પછી આવશે રંગ. આભ, આંખ, થાળી, દૂધ, રંગ. તો અહીંયા આપણે પાઠમાં એટલે કે કાવ્યમાં, કાવ્ય 9માં પાઠ્યમાં પૂરો થાય છે. હવે આપણે એનો લખશું ભાવાર્થ. તો બધા નોટબુક્સ ખોલો, એમાં શબ્દાર્થ લખેલો છે, એની નીચે લખો ભાવાર્થ, ભાવાર્થ. એમાં કાઉન્સ કરીને લખો. પહેલાં બધાને નીકળી ગઈ નોટબુક્સ. એમાં લખો ઈશ્વર શ્રેષ્ઠ કલાકાર છે, ઈશ્વર શ્રેષ્ઠ કલાકાર છે. તેણે દુનિયાને
અનેક રીતે શણગારી છે. તેણે દુનિયાને અનેક રીતે શણગારી છે. એના પછી કવિને ઈશ્વરની અજાયબીઓ જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે. તે પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે. તે પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે. કાઉન્સ પૂરો. ફરીથી બોલું છું, જેને બાકી હોય લખી લ્યો. ઈશ્વર શ્રેષ્ઠ કલાકાર છે. તેણે દુનિયાને અનેક રીતે શણગારી છે. કવિને ઈશ્વરની અજાયબીઓ જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે. તે પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે. એમાં હવે તમારે ફુદેડી કરવી તો ફુદેડી, સ્ટાર કરવો તો સ્ટાર. પહેલાં આપણે કાવ્ય પંક્તિ લખશું અને પછી એનો ભાવાર્થ લખવાનો છે. બરાબર છે? એક એક કાવ્ય પંક્તિ લખતા જશું અને એનો ભાવાર્થ લખતા જશું. તો લખો પહેલાં સ્ટાર અથવા ફુદેડી કરીને. હું તો પૂછું કે, તમારે પાઠ્યમાંથી જોઈને લખ્યું હોય તો તમે કાવ્ય પંક્તિ આગળ લખવાની છે. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગવાળી આ ટીલડી કોણે જડી? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં એનો ભાવાર્થ. કવિ કહે છે કે મોરના પીછામાં રંગબેરંગી ટીલડી કાઉન્સમાં આંખ કોણે જડી હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. કવિ કહે છે કે મોરના પીછામાં રંગબેરંગી ટીલડી કાઉન્સમાં આંખ કોણે જડી હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી લખો બીજી કાવ્ય પંક્તિ. તમારે અલગ પેનથી લખવી હોય તો પણ તમે લખી શકો છો. વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં ભાવાર્થ. વળી પૂછું કે બિલાડીની માંજરી આંખમાં ચકમકતી કોણે મઢી હશે? પ્રશ્નાર્થ ચિહ્ન.
એના પછી લખો ત્રીજી કાવ્ય પંક્તિ, હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપણો કોણે કરી પ્રશ્નાર્થ ચિહ્ન લખો એમાં હું તો પૂછું કે આંબાની ટોચે જ્યાં આપણે હાથ પહોંચી શકતો નથી ત્યાં કૂપણો કોણે કરી પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી બોલું છું, હું તો પૂછું કે આંબાની ટોચે કે જ્યાં આપણે હાથ પહોંચી શકતો નથી ત્યાં કૂપણો કોણે કરી. આપણે આ 3 ભાવાર્થ છે, 3 પંક્તિનો ભાવાર્થ છે અહીંયા સુધી રાખીએ છીએ અને પછીના વિડીયોમાં આગળનો ભાવાર્થ આપણે લખીશું. ત્યાં સુધી બધાને બાય બાય.